વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મજામાં જ હશે. અને હા, અને અહીંયા પણ બધા મજામાં છે અને એકદમ હું પણ એકદમ મજામાં જ છું. તમે મને જોઈ શકો છો, એકદમ ચહેરો અમારો ખીલી ઉઠ્યો છે એટલા માટે કે એકદમ મજામાં છે બધા. એટલે બધા હવે તો ફંક્શન આવવાનું છે 1-2 દિવસમાં, એટલે વધારે ઉત્સાહિત છે બધાય કે હવે કેદી આવે, કાલ કેદી થાય, કાલ કે દિવસ થાય એ જ બધા રાહે છે અત્યારે. કારણ કે ઘરે મસ્ત મજાનું ફંક્શન આવી રહ્યું છે એટલા માટે. અને વાગ્યા છે તે 7:45 અને અમારે ઘરમાં 2 જ સુપુત્ર છે, એક આકાશ અને વિશાલ. એ બેન જ બાકી હોય ફ્રેશ થઈને, બાકી અમે બધા તો ફ્રેશ થઈ જ ગયો ટાઈમ પે. હા, મમ્મી પપ્પા ગયા છે અત્યારે મંદિરે. હવે 100માં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે, તો એ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવો ને તો પ્લીઝ. તો અહીં અમરેલીમાં જ છે ને, તો 1-2 દિવસમાં એવું લાગે ને, જો પાયલું ફંક્શન પતે પછી આપણે એવું લાગે અહીંયા થઈ જાય આપણે, તો આપણે અહીંયા જ અમરેલીમાં જ મસ્ત મજાનું 50,000નું આપણે સેલિબ્રેશન કરશું. એટલા માટે મારો નાસ્તો ઓલરેડી બાકી જ છે, કારણ કે નાસ્તા પહેલાં આપણે ગુડ મોર્નિંગ થતું છે એટલા માટે. અને બહુ લેટ થઈ ગયું હોય તો નાસ્તો કરીને ગુડ મોર્નિંગ થતું હોય અમારું. અને જો પાયા મસ્ત મજાની ફુલકા રોટલી બનાવે છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારા ઢીંગલીનો નાસ્તો ઓલરેડી થઈ ગયો છે. મને લાગે સૌથી પહેલા હોઈ જવાનું. સૌથી વારે વિશાલ કે અમને કહેતા હતા કે મેં તો સવારે હું ઉઠીને સવારે મારો ફોન જો, મેં કહ્યું વિશાલ મારે 36,000 કમ્પ્લીટ થઈ ગયા. મને કહી તો રાતે જ થઈ ગયા 9:30 વાગે. પણ મેં કીધું તું 9 વાગે સુઈ ગઈ હતી. તો એને કીધું કે એમ એવું હતું, ઈ ફોન ઉપર વાત કરતા હતા ઝૂલે તો 2-3 વાર બહાર આવી ઓલો, પણ પેલો ટેકો દીનું ભીરી ઘડીક વાર મેં કીધું હમણાં આવે. તો ફોન માં એક તો ચાર્જિંગ નહોતું, નકરે રીલ સ્ક્રોલ કરું. તો પછી બહાર આવી તો બધા અંદર હતા અલગ અલગ કાઢોડું હતું, એટલે તો બહુ ઠંડી હતી. પછી મેં કીધું હું અંદર રૂમ માં બેહું તો ફોન માં ચાર્જિંગ નથી. મેં લાઈન ઘડીક લાંબી થતા હુઈ જ ગઈ. હા, અમે રૂમ માં આવ્યા ને, કામ હતું તારું આકાશ ને, તો જોયું ને તો વિશાલ ગયા તો હોઈ ગઈ જઈ ગઈ 9 વાગ્યામાં સુઈ ગઈ હતી. મેં પણ એટલું મેં થોડુંક થાક લાગી જ જાય. મેં કીધું આજનો દી છે, મારે તાજા દહીં ઉપર રહેવાનું છે. પછી હવે દવા તો ફિનિશ થઈ ગઈ છે, તો થોડુંક મને બેટર ફીલ થાય છે. તો મેં કીધું ધીમે ધીમે 1-1 ચમચા આપણે શાક થોડુંક શરૂ કરશું. મેં કીધું મમ્મી પરમિશન આપે ત્યારે. મમ્મી જય સ્વામિનારાયણ. બોલો બોલો, કેમ છે? મંદિરે જઈ આવ્યા ને? સરસ સરસ, મજા આવી ગઈ. શું કરે બધા બહેનો? ભગવાન શું કરે છે? મારે કે દિવસ નથી જવાતું. મારે આજ જવું જ છે. કાલે જો અમે ગયા ને, હું પાયલ 2 સિટીમાં ગયા, તો વરસાદની બીકે અમે ગયા 11 વાગે, એટલે 11 વાગે ભગવાનનો થાળ આવી ગયો હોય કદાચ. તો ભગવાન જ્યારે પોઢેલા હોય, રિટર્નમાં આવ્યા ત્યારે 12:30, એટલે ભગવાન તો સાવ પોઢી ગયા હોય. જમી કાઢીને ભગવાન પોઢી ગયા હોય. એટલે મેં કીધું પાયલને કીધું, મેં કીધું મારે મંદિર ન જવાનું, અને મેં કીધું હવે જવું છે 1-2 દિવસમાં. મેં કીધું મમ્મી મને 2 દિવસથી કહે તું મંદિરે જઈએ. પણ 2 દિવસથી સખત વરસાદ હતો ને માર્કેટથી બાઇક ચલાવાતી નથી, આમ લીવર દેવું પડે, કારણ બાઇક આમ પકડવી પડે, એટલે હાથમાં જે ઉપર સોય હતી ને એટલે જે દુખે છે, આમ મુઠ્ઠી ટાઈટ વાળું ને, એટલા માટે રોજ બરફ તો આખો દિવસમાં 1 વાર તો ઘસાય છે, તો યાદ આવે. એટલે હારી પહેરી છે ને, તો વાંધો નહીં. મોરલાની ક્યાં કમી છે? હા, ઘેર ઘેર મોરલા છે ને. હા, હું પાયલ કાલ ગયા છે ને, 2ની કુર્તીમાં ખિસકોલી છે. તો હું પાયલ એમ કે ખિસકોલી છે, બધા કે ક્યાં ખિસકોલી છે એમ, કારણ કે અમને બેને ખબર હતી પેટર્નમાં ખિસકોલી હતી. એટલે મેં પાયલને આપણે મેન પાયલ 2 ખિસકોલી કુર્તી લીધી છે. મારે પાયલને 2ને કોડવર્ડ છે. મેં પાયલ ખિસકોલી કુર્તી ક્યાં છે? બધા ક્યાં છે ખિસકોલી? પછી બતાવી ત્યાં દોરેલી છે કે હા મતલબ ખિસકોલી છે. એ કે બધાને ખ્યાલ આવ્યો. એટલે પેટર્નમાં નક્કી જ ન હોય અત્યારે તો શું ક્યારે પેટર્ન ડ્રેસમાં હોય, એટલા માટે. કારણ કે બધા માઇન્ડ પ્રમાણે બધું હાલતું હોય. અત્યારે મોર્નિંગ વિશાલભાઈનો ઉંમર થાય છે, મલક દાંત કાઢે છે. બાબા જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હવે વરસાદ ગયો એવું લાગે છે. એમ તો જો તમે બતાવી દો સવારનું એટમોસ્ફિયર કે કેટલું ઢગ છે. હજી આમનામ જ છે, પણ આમ ઉઘાડ છે, વરસાદ નથી. એટલે એમ ખબર નહીં હવે આવે કે ના આવે. તડકો આવે તો એમ લાગે કે નહીં હવે વરસાદ ગયો. એ વાત તો સાચી. કાલે સમાચારમાં બધે આવતું હતું મમ્મી, વિચાર કર્યા જે માર્કેટમાં સિંગ લઈને ગયા હોય ને, એ આમ સિંગ જાતી હોય પાણીની હારે, બીજા સિંગ લેતા હોય 2 હાથે, પણ સિંગ કઈ આવે પાણીમાં ભેળા પછી કઈ. હા, એમાં સિંગ જતી હતી બીજા ખેડૂત ને. 1-2 વાર રીલ સાડી એવી હતી. બીજા કેવી મેં તો આ પરિસ્થિતિ થઈ ત્યારે. હા, ધોવાઈ જાય વરસાદ જેટલો. તો અરે અને મને કઈ એવું સપનું આવ્યું હતું કે વાડી હતી ને, અમે કે ગયા ને આખી વાડી પાણી. બોલો ઉપર લીલું લીલું દેખે કાંઈક વાવેલું,
પણ ગોઠણ લગીને પાણી મીધું ઓહો પાણી જો ભરાય કારણ કે 2 દિવસથી સખત વાતો આપણે કરીએ વાડીની ને પાણીની એટલે વિડીયો જોતા હોય આપણે હા એટલે સપનામાં તો આવે જ. આવે આપણું લોહીમાં ઈ રહ્યું ને ખેતી હા એટલે નુકસાન થતું હોય તો આપણને તો સપનામાં આવે જ ને. તો મેં બીજા ખેડૂતને મેં કીધું કેવું એટલે વરસાદ આવે તો ભગવાને કે થોડીક તો દયા કરી લ્યો મારા વાલા બધા ઉપર આવ્યો તો બધાને ખેતરમાંથી ઘર ભેગું થઈ હા પછી ભલે ને ધબધબાટી આવે તો ખેડૂતને હું ગમે કે હા પાક તો આપણો લેવાઈ ગયો જાય. પાક ટાઈમે થાય ને બધા વાડીએ જવા તો મળે બધો વરસાદ અને ખેડૂત હોય એને તો ખેડૂત જમીન ખેતી ઉપર જ હોય પાક ઉપર જ હોય વર્ષે આવે બાકી ધંધા નોકરિયાત વાળા હોય તો મહિને પગાર આવતો હોય આખા વર્ષનો ખર્ચો એની માથે હોય. તો આખો ઘરનો દવા દાર બધું આપણે ખબર ખાલી ખેતી નહોતું ત્યારે આપણે એટલે જ ખબર છે ને આપણે એટલે જ ખબર હોય વેદના કે આ ખેડૂતની વેદના શું કહેવાય આપણી ઉપર વીતેલું એટલે ખબર હોય એકી છૂટથી પછી પાછું હાવ ઓછું થઈ જાય. પછી હા ઓછું પછી તો મમ્માને કોથળી લઈને તો પૂછવું પડે છે પૈસા એવું હોય આપણે એમ થાય કે આ આવક આવી ગઈ, થોડોક આપણે તો તે આપણે આમ અંદર રાજકારો થાય કે નહીં 2-5 પૈસા આપણે ઘરમાં કંઈક વસ્તુ આટો આવે ત્યારે બધાને ખેતીમાં થયું એટલે તો તો દુઃખ થાય જ ને કેટલી ઉપાધિ થાય જે આધારિત હોય એને તો વધારે હોય થાય. સાઈડ આવતું હોય ઓછો વાંધો આવે. હમ માથે લઈ લઈને દવા અને ખાતર ને હા બધું તો થાતું જ હોય નો હોય ને પછી તેવી જ હોય જે હોય એમ છે એગ્રોવાળાને બાકી એને હવે શેને ત્યારે એને તો દેવો હોય, એમાં છૂટકો નહીં બધા હા બધાયને તો મોલાતમાં કાંઈ થયું નહીં. કાંઈ થયું નહીં કાંઈ નહીં ચલો ભગવાને ખબર નહીં હા એટલે તો કુદરતને ખબર હોય શું કરવું ઈ હવે ઈ દર્દ આપે તો પછી સહન કરવાની શક્તિ તો ઈ જ આપે ને બાકી તો કોઈની તાકાત નહીં હું ને તમે બે ખાલી કીધા કરી થઈ જાય એમ હોસલો એને ન મળે પણ કુદરત કઈ ચમત્કાર કરે ને તો એને થાય કે નહીં હવે વાંધો નહીં હાલો ભલે વરસાદ પણ હવે આવો આપણે હાથમાં છે કઈ કેમ દુઃખ આપે સુખ આપશે. હા આપણે ઈ જ આશા રાખીને હાલવું પડે ને આગળ એની જ આશા રાખવાની નથી, બે કોની આશા રાખવાની? કોની આશા રાખવી તો એની જ આશા રાખવાની. જિંદગી જ આપણી એવી છે દુઃખ સુખમાં જ આપણે જિંદગી આખી હાલી આવે છે બાકી ઈ જયંતિ જ પૂરી થાય એમ છે એને સંસાર કહેવાય. હા એનો જ સંસાર છે બે પૈડાનો સુખ ને દુઃખ સુખ આવે એટલે આપણે હા સુખ આવ્યું પરિવાર પાસે દુઃખ આવે આવ ક્યાં થતું છે વળી પાસે દુઃખ સહન કરીને પાછું સુખ આપી દે ભગવાન એટલે હેલા કરે પૈડ્યું આમને પણ ચલો હવે પાછળ મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બનાવે છે તો આપણે પેલા જમી લઈ મમ્મી પપ્પાને જો કે બધા નાસ્તો બાકી જ છે તમે જોયું એમ કે જે મમ્મી પપ્પા મંદિરેથી આવ્યા જ છે અને ભગવાને કેવા આગા પહેરત મને જરાક જણાવો તો હાલો બે ભગવાને લાલ વાઘા કર્યા હતા, ઓહો. લાલ પાગ બાંધી હતી. ઓહો શું વાત છે અને ઉપર ટીકા ટાક્યા હતા હા સતારા. સતારા એ તો ઝગમગતા હતા અને એનો વાઘા હતા બાકી એક નંબર હતા. એક નંબર તમારે ત્યાં ભગવાને આમાં છે ને ઘાટો રંગ ઓલો બ્લુ જેવો હા એવા કર્યા હતા. એવા પહેરત એમ ને ઓકે અમારે હાવ રેડ, હાવ રેડ એમ. હા હા સરસ સરસ તો ચલો અત્યારે નાસ્તો કરીને થોડાક ફ્રી થઈને એટલે પછી એવું લાગે ને તો અત્યારમાં જ હું પાસે જઈ આવશું 9-9:30 દર્શન કરી આવશું કેમ કે વરસાદનું પપ્પાએ કીધું એમ કે નક્કી જ નહીં ક્યારે આવે એટલા માટે તો ચલો ફટાફટ ફોન સાઈડમાં રાખીએ અને બધા અમે નાસ્તો પેલા કરી લઈએ એટલે ફ્રેન્ડ તો વાગ્યા છે 9 મસ્ત મજાના અને ફ્રી થઈ ગયા છે તમે તો પાયલને કીધું આપણે દર્શન કરી આવીએ અત્યારમાં અને બીજી ગુડ ન્યૂઝ એ અત્યારમાં આવી ગઈ કે હવે કિંજલને ફોન કર્યો હતો તો કાલે તમારે પંચમાસી છે તો આવવાનું છે એ વાત કર્યા પહેલાં કીધું કે અમે અત્યારમાં આવી છે મમ્મીએ વાત કરી એટલે મેં તો વધારે ગુડ ન્યૂઝ છે મેં તો અમારે તો નગર મેં કિંજલને કીધું તું મેં તું આવી જાઉં તો 2 દિવસ આવી રોકાવા માટે એ કે આવશું કરતી હતા તો સામેથી એને ગુડ ન્યૂઝ આપી કે અમે રોકાવા આવશું એ કે મેં તો કામ એટલે મેં તો રોકાવાનું છે મેં કાલે પંચમાસી જઈ કે એવું છે એ કે તો મેં તો કપડાં લઈને આવજો બધા અમે જોડી એક્સ્ટ્રા નવા એ કે સારું તો કીધું એટલે કે જો કે પાયલે ફોન કરવાની જ હતી પણ એની પહેલાં ત્યાં મમ્મી ઉપર એનો ફોન સામે થયો કે અમે આવી છીએ રીતનું એટલા માટે પાયલે ફોન કર્યો હા સવાર કર્યો ત્યારે કિંજલ બહાર ગઈ હતી તો રૂહી મેડમ ઉપાડ્યો તો એ કે મમ્મા બહાર ગઈ છે એટલે પછી ત્યાં કિંજલ આવીને સીધો મમ્મીએ ફોન કર્યો પછી પાયલે ફોન કર્યો કે આવી રીતના છે એ કે વાંધો નહીં એટલે અત્યારમાં આવવાના છે તો એટલે અત્યારમાં તો આમ ચહેરો વધારે ખીલી ગયો છે કારણ કે બધા હારે જોડે હોય ને તો મજા આવે 2 દિવસ રહેવાની અને કંઈક પ્લાનિંગ ખાસ છે ફરવા જવાનું તો કંઈક પ્લાનિંગ પણ કરશું અહીં માથામાં અમારે જો બુરકો પહેરીને આવી ગયા છે મતલબ માથે મોઢે બાંધીને આવી ગયા છે કે અત્યારે છે ને ઠંડુ વેધર છે બહુ પવન આવે તો બહુ, બહુ. મને ધ્યાન ન રાખો ને બાંધા વગર તો કાનમાં જાય ને તો એના હિસાબે મને માથું માથું દુખે દુખવા માંડે બહુ. હા થાય એવું અલી લમણા દુખે એટલે ઈ બીજા દી ઉતરે સીધા એટલે બાંધીને બાંધીને દેવું સારું આપણે તો તડકો સહન થાય બાકી આ ઠંડો પવન કાનમાં જ લાગે સીધો તો ચલો મંદિર દર્શન કરી આવી મંદિર દર્શન અને એની પહેલા મારે હબીબીને મળી લઈ કારણ કે સવારને આપણે એને મળ્યા નથી એટલે પછી આપણે મંદિર તરફ જાય દર્શન કરવા અને તમે બધાને દર્શન કરાવે અને તમે બધાને ઘણા ટાઈમ પછી દર્શન કરવા મળશે મારા વ્લોગમાં ભગવાનના મસ્ત મજાના તો આજે ચોક્કસ બધાને દર્શન કરાવવાની છું પેલા આપણે આકાશને મળી લઈ વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ નાકમાં થોડું થોડું જામી ગયું છે હા એ તો દેખાઈ આવે છે બસ જો અત્યારે ગુડ ન્યૂઝ મળી ગયા છે કે કિંજલની જે જીજાની બધી આવી રહી છે ક્યારે ફોન આવ્યો હમણાં થોડીક વાર પહેલા જ 5-10 મિનિટ થઈ અચ્છા એવું છે યસ સરસ સરસ આવો એને કે 2 દિવસ આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ બધા એટલે જ ને સાથે મજા આવે આજનો દિવસ તો રોકાશે અને કાલે પછી પંચમાસી છે હા, એટલે કાલે કાલે તો રોકાશે. રોકાવાનું છે હા સરસ સરસ આવો આવો ત્યારે બધા હોય ને મસ્ત ધબધબાટી મજા આવે. આપણી એન્ગેજમેન્ટ પછી ખબર છે આપણે રમત ને એવું રેમા હા. હતા એવું આજના દિવસ મને પ્લાન કરશું રિયલ યાર પ્લાન જીજુને કેવું છે આપણે રમત રમત રમવી
રમત ને એવું પ્લાનિંગ કરીએ કે મજા આવે. ઘણા ટાઈમ પછી આજે તમને બધાને પણ એન્ટરટેનમેન્ટ કરાવીએ એવું કંઈક મસ્ત મજાનું પ્લાનિંગ કરીએ સાથે સાથે હે ને? ચલો તમે શું કરતા હતા થંબનેલ? થંબનેલ તો નહીં પણ ફેસબુકમાં બ્લોગ અપલોડ થતો હોય ને, Okay, એ કરતો હતો. હા, જે લોકો ફેસબુક પર ફોલો ના કરતા હોય તો ફોલો કરી લેજો. વિરાલી પટેલ બ્લોગ્સ લખશો એટલે ત્યાં પણ અમારી પ્રોફાઇલ આવી જશે ને ત્યાંથી પણ તમે અમને ફોલો કરી શકો છો. કારણ કે Yes. ત્યાં કોમેડી કન્ટેન્ટ પણ અમે અપલોડ કરીએ છીએ કે જે કન્ટેન્ટ તમે જોયો નહીં હોય, યુટ્યુબ પર નથી અપલોડ કરી શકાતો, તો સો એ માટે અમે ત્યાં કરીએ છીએ. તો ખાસ એમને ફોલો કરવાનું ચૂકતા બોલતા નહીં. નહીં. અને અમે જાય છે જ્યારે મંદિરે ભગવાન દર્શન ઓકે ઓકે, કરવા. દર્શન કરતા મારા સાટાને પણ કરતા આવજો. તમારા મારે તો હાટાને કરતા અત્યારમાં- મારે તો અત્યારે મામાને ત્યાં જવું હતું તરોડા, કારણ કે બા ત્યાં છે, પાછા સાથે સાથે ભૂમિ આવી છે, ચીકુ ને પાયલ ને બધા ભેગા ત્યાં છે. હર્ષનો કાલ ફોન આવ્યો હોય કે આય, એટલે મેં કીધું વાંધો નહીં મોર્નિંગ માં, પણ અત્યારમાં ઉઠે ને ત્યારે આમ શું છે, લો ફીલ થાય છે, થોડું તાવ જેવું ને આમ શરદી જેવું છે. એટલે પાછું અને રસ્તામાં ઠંડો ફૂલ હતો. ઠંડો પવન છે અત્યારે એટલે બહુ મેં જ. અત્યારમાં માંડી વાળું મેં કીધું મારે નથી જવું. એ તો સારું થયું બંધ રાખ્યું. જીજુ ને આવે છે કારણ કે તમે આવ્યા હોય ને પછી અત્યારે બાણ એને પણ ટાઈમ હોય, 2 દિવસ ઈ આવતા હોય, 2 દિવસ પછી જોડે બધા રહીને વધારે મજા આવે. અને અત્યારે પાયલે જેમ કીધું ને એમ કે બહાર બરફ જેવો ઠંડો પવન છે, તો એમને ક્યાં તમને માથાનો દુખાવો થઈ જ જાય. હા, માથે બાંધીને જ જજો અત્યારમાં જાઓ એટલે. હા, હા, ચુંદડી બાંધીને જ જજો એટલે પવન કાનમાં લાગે નહીં. હા, અને સાથે એક કમેન્ટ હતી કે ભાઈ તમે નિતિનને યાદ કરો છો કે નથી અરે કરતા? રાતે ધટપાટી બોલાવી હતી એવો Daily વાતો રાતે કરતો video હતો. call આવતો હોય. તો? કાલે રાતે વિડીયો કોલ આવ્યો હતો ને ત્યારે આપણે વાત કરી એટલે તરત એવો હોકારો હા, આપે. તો હમણાં હોકારો ધારો આપવા કે મળ્યો છે. હમણાં તો કે હોકારો હામો આપે છે કે. હા અને પપ્પા શું કરે, પપ્પા 2 મિનિટ 5 મિનિટ રમાડે ને એટલે પપ્પા પછી જાય ને એટલે સીધું ખીખિયાટા બોલવાનું ચાલુ કરે. તેડો હોય, એમ, તેડો હા. એટલે એવું શીખી ગયો છે. અને પાછો તો ઉપર નથી સૂતો, અત્યારે ઠંડુ છે ને, હા, નીચે ઉપર રહે સહેજ છે. ગરમ હોય તડકાના હા. લીધેથી, નીચે ઠંડુ હોય તો નીચે અત્યારે એવો મસ્તી કે આખી રાત સૂતો રહે છે. મેં કીધું સારું સારું, સારું. સારું. એટલે એમના શું છે, વ્લોગમાં આપણે ના લેતા હોય પણ ડેલી વિડીયો કોલ તો થતો હોય છે. ભાણિયાભાઈ રહ્યા એટલે ડેલી કરીએ કે ભાઈ શું ડેલી કરે કરીએ છે. આપણે એકવાર તો. એટલા માટે અને ખાસ જો આજનો દિવસનો આ વ્લોગ છે, તમને બધાને આટલા ટાઈમથી રિક્વેસ્ટ કરી છે, બટ આજે છેલ્લો દિવસ છે ને આજે હું છેલ્લી વખત તમને બોલી રહ્યો છું. આજના દિવસમાં છે ને 49,963 સબસ્ક્રાઇબર છે. ઓહો. હજુ 10 મિનિટ પહેલા હું જોઈ રહ્યો છું, ખાલી 40 સબસ્ક્રાઇબર બાકી છે. આ વ્લોગ તમે આવતીકાલે જોશો, ઠીક છે? બટ હું ઈચ્છું છું કે આવતીકાલે તમે આ વ્લોગ જોવો ને ત્યારે 50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ. Yes. કે જેથી આપણે પંચમાસીનું સેલિબ્રેશન કરીશું, એના પછીના દિવસ ટીકેનું સેલિબ્રેશન કરીશું. અને સાથે સાથે આપણા જે સબસ્ક્રાઇબરો ઈચ્છી રહ્યા છે કે મારો વિડીયોઝ અમારા બ્લોગની અંદર અમે શેર કરીએ, તો ખાસ અમને WhatsApp પર મોકલી આપજો કે 50,000 50,000 સબસ્ક્રાઇબર એવી રીતે બોલીને કોઈ પણ ટોનની અંદર, મસ્ત મજાના ટોનની અંદર તમે બોલી અને વિડીયોઝ મોકલી આપજો, જેથી અમે બ્લોગની અંદર શેર કરી શકીએ. તો તમને બધાને મસ્ત મજાના સ્વામી ભગવાનના તમને દર્શન કરાવશું, તમે જોઈ લો. ને એટલા મસ્ત ભગવાને વાઘા પહેર્યા છે, અદ્ભુત કલર છે, બહુ એટલે બહુ મસ્ત. હું તો દૂરથી આવીને તે જ મને એમ થયું કે હા હા, એટલું અંદર આનંદ થયો ને એટલી અંદર શાંતિ થઈને ભગવાનના દર્શન કરીને. કારણ કે ઘણા ટાઈમથી મેં પણ ભગવાનના દર્શન નથી કર્યા, કારણ કે અમરેલી આવું તે દર્શન કરવા આવું, પણ હું આવીને ઘણા બધા દિવસ થઈ ગયા હતા. તો આજે ફાઇનલી મારે ભગવાન દર્શન કરવાનો મોકો મળી ગયો છે, લાભ મળી ગયો છે. તો જો કેવો મારા વાલા મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે, મસ્ત મજાનું. જો બાલ સ્વરૂપ મારા કેવા મસ્ત શોભી રહ્યા છે. બધાએ મસ્ત મજાના દર્શન કરી લ્યો ભગવાનના. જે જે કંઈ મનોકામના ભગવાન પાસે ભગવાનના ચરણોમાં માગી લેજો. જય સ્વામિનારાયણ. વાગી ગયા છે અત્યારે 9:45 અને મહેંદીની તૈયારીઓ થઈ ગઈ છે અહીંયા સ્ટાર્ટ. Yes. અને વિરાલી આ મહેંદીનો મહેંદી કલર નથી લાગતો, આ ગમે એમ હોય લાલ કલર લાગે છે. બોલ. અને જીજુ ના કલર છે, Colour કલર નથી, સોરી મહેંદી. જો સાચું બોલી ગઈ. સાચું બોલાઈ ગયું ને પપ્પા? સાચું બોલાઈ જાય. હા હા, શું કહે છો? ખાલી 10 મિનિટ ખામો, હમણાં ખબર પડી જાય મારી બેનને તમે કેટલો લવ કરો છો. એ તો પૂછવું જ ના પડે, પૂછી જો. તમારા લગ્નની અંદર છે ને લગભગ મિનિમમ 20 કા 25 દિવસ સુધી મહેંદી રહેતી ને વિરાલી? એટલે અત્યારે કલર આવે ની વાત કરી. આપણે એમ નહીં, કલર છે નો આવે કે ભાઈ આપણે એ રીતે જ કલર આવે, આપણે જે મહેંદી મૂક્યો બરોબર છે એ જ કલર આવે. એ કલર તારે 20 થી 25 દિવસ સુધી રહ્યો તો ગયો નહોતો એમ. નો જે નરમ હા. નહીં. અને એ તો મહેંદી હતી પણ આ તો કલર છે, ખરેખર કલર છે. તમે જોજો પણ એમાં અહીંયા એવું તમે. છે જીજુ, ટાઈમનો અભાવ છે. ટાઈમના અભાવના કારણે આમાં એવું છે કે મૂક્યું હોય ને લગ્ન પ્રસંગમાં શું હોય કે ભાઈ બ્રાઇડ Instant જોઈએ. અને તે જ નવરા હોય એટલે. નવરા હોઈએ એટલે મહેંદી મૂકી અને બેસી જાય ખૂણામાં, તે 3-4 કલાક નો ઊભા થાય ને તો હાલે. તે ઈ શ્રીમતમાં ઈ રીતની મુકાવશું. હમ. પણ અત્યારે તો ચાલે. અત્યારે કેવું છે ચાલે. કે અત્યારે બેઠા ભેગું નીકળી જવું જોઈએ. નીકળી જવું ને જોઈએ શ્રીમત હોય એમાં તો બે હાથમાં સરસ મહેંદી મુકાશે અલગ અલગ હા. બધી. એમ ને. તો વાહ ભાઈ વાહ, મોર ખૂબ વાળી સરસ. ને. હા, મોર હોય, અત્યારે ખૂબ બેબીનું સરસ ગોળિયું મૂકી છે. હોય ને બધું અલગ અલગ હોય. એવું હોતે ને આવે? હા બધું વાહ. આવતું હોય. ઈ function આખું અલગ જ હોય. વાહ ભાઈ વાહ, એટલે ખૂબ અત્યારે સરસ. તો જો હમણાં બીજા હાથમાં મૂકીને જીજુ, તે આ હાથમાંથી જો કપડું લઈને બેઠી છું, અચ્છા, લૂસવાની લૂછી છે. જ નાખવાનું તરત એમ ને? હા. ઇન્સ્ટન્ટ અને કલર એવો ચડી જાય કે વાત પૂછો માં, જેટલી ઇન્સ્ટન્ટ આવે એટલી ઇન્સ્ટન્ટ વહી હોત જાય. એટલે કાંઈ આજે વાંધો મૂકી નહીં, જાય. મૂકી દો મસ્ત મજાની. તો સારું. એમાં ઘરના નામ લખ દેજે આમ. યાદમાં જોવું છે એ વગર કેટલા
ઓલો કલર આવે એમ નહીં, એ વગર કલર તો આવશે જ, પણ ગઈ વખતે ક્યારે લગ્નની અંદર ને વિરાલી આ શોધીને થાકી ગયો હતો જો ને મેં. હા તો આજે તું ક્યાંક લગજે હવે, બરોબર હું શોધું છું કઈ જગ્યાએ મળી જાય મારા વાલા કોરો હાથ છે હે ને. ભરાતમાં ગોતો તો કેવા ગોઈતું યાર. પણ તમે કઈક એવું ઇન્ટરેસ્ટિંગ કરો ને કે હું શોધીને થાકી જાવ એમ. તો તમે એન્ટિક રીતે લખો તમે. હા કે બીજું આ તો હું લખી દે હાલો. લખી દે એમ ને. લખી દે બસ ગોતજો રેડી. સારું સારું ભાઈ, મસ્ત મજાની મહેંદી થઈ રહી છે. तो फाइनली यहाँ पर विराली की मेहंदी हो गई है कंप्लीट डन, एकदम सिंपल और सोबर तरीके से मस्त लागे. આ શું છું ગડબડ ગોટાળો થઈ ગયો તો અહીંયા મને એકલી જશે કારણ કે સુકાણું હતું ને અમે લૂછું હતું. અચ્છા એવું છે. હા 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 હા. રેડા ગયો પછી નીકળે ધોશો ને એટલે હાથ વોશ કરીશ ને તો હવે 5 જ મિનિટ હશે ને સુકાવા દેવાનું, પછી સુકાઈ જશે તરત. સુકાઈ જાય પછી મને કાઢી નાખીશ. ઓકે ઓકે, ખૂબ સરસ છે. આમાં મારો એ લખ્યો કે નથી લખ્યો તમે કહેતા હતા ને આગળ? લખ્યો છે. હા હા તો હમણાં સુકાઈ જાય પછી શોધીએ કે તમે કઈ જગ્યાએ લખ્યો છે. હા ઈ તમને હે ને? ખબર પડી ગઈ છે કયા હાથમાં છે ઈ તમને ખબર પડી ગઈ? હે ખબર પડી ગઈ કયા હાથમાં હવે એમ તો ખબર નથી પડી, પણ આમ જોઉં ત્યારે ખ્યાલ આવે ને. છે? એમ તો મળશે જ ને ગમે એટલી ઝીણી મોટી કરશે ને તો નહીં મળે. નહીં મળે, નહીં ગમે એવું ઝૂમ કરશું તો નહીં મળે. નહીં મળે. તો કઈ વાંધો નહીં, બીજું શું શોધી તો લઈશું ગમે એમ કરીને. હવે હા, એ તો વધારે ખબર ડિઝાઇન છે. નથી એટલે કઈ વાંધો નહીં એટલે આવે. ખબર છે ગોતી લીધું હતું લગ્ન પછી. હે ને. એટલે જોઈ પછી નિરાતે આપણે હેલો ફ્રેન્ડ્સ, તો વાગે છે મસ્ત મજાના 10 અને અમારી મહેંદી આવી ગઈ છે. અને મહેંદી તો એવી ઇન્સ્ટન્ટ જાય છે જેમ પાયલે કીધું એમ. મેં 12 દિન ધોઈ મારી મહેંદી હતી ને જતી રહી, બિલકુલ જતી રહી. મારી મહેંદી પણ જતી રહી. મેં કીધું કાંઈ વાંધો નહીં, કોણ પડ્યો છે થોડો ઘણો એવું લાગે કાચ તમારા પછી અહીં પાછળ રિપેર કામ કરી લેશું. તો પાયલ થોડી ઘણી વહી ગઈ છે તો અધૂરો કોણ છે તમે મૂકી દીધો છે. મેં કાલ સવારમાં રિપેરિંગ કરશું કારણ આખો થોડું હાથ ભીનો થશે ને થોડો પણ ધીમે ધીમે જતી રહી છે એમ. એટલા માટે બધું કાંઈ વાંધો નહીં, ચલો હવે કાલે જે છે બધું કાલે કરશું. આજ તો મસ્ત મજાની થઈ ગઈ છે. ના જો બીજો હાથ છે મેં ફોન કર્યો મને બહુ મસ્ત મહેંદી આવી ગઈ છે, તમને પણ એ બતાવી દો. ચલો જો આને બિલકુલ વાંધો નથી એવો, પણ આ એક હાથમાં એવું છે. અને અમારું રસોડું તમે જો, રસોડું કોને કે આ ચિત્રેલું હોય ને રસોડું કહેવાય એકચ્યુઅલીમાં. રસોડું અત્યારે અમારે ચિત્રાઈ ગયેલું છે. અત્યારે શું રસોઈ બને છે મમ્મી અત્યારે? દાળ ભાત શાક રોટલી. સંભારો રોટલી. તાર માટે ગલકાનું શાક, હા અમારા માટે આજે આપણે ગલકાનું શાક અમે હું ખાઈ રહેવાની છું એટલા માટે મમ્મી મારા માટે સ્પેશિયલ ગલકાનું શાક બનાવી રહ્યા છે. મમ્મી કે બટેકા ખાઈને તો પછી બટેકા વાયુ કરે, બટેકા ના નથી ખાવા કાંઈ નહીં. માં કે આપણે તો સ્વીકારવું જ પડે છે એટલા માટે. તો જો અહીંયા દાળ બનાવવાની છે, મેં દાળ કરી દઉં અને બટેકાનું શાક વઘારી દઉં. અને પાણી ત્યારે બીજા કોઈ કામમાં છે, મતલબ વિડીયો એડિટ કરવાની બાકી છે. અને મતલબ પછી લોકો આવે એટલે પછી બધા હારે હોય એટલે પછી કામમાં મન ન લાગે. તો મેં હું તો ફ્રી છું અને મારે રાતે હવે મહેંદી મુકાઈ ગઈ એટલે માથે થાય તો ઉઘાર તો બધા કરી દો. અને પછી ખાલી રોટલી રહી તો મમ્મીને ભાઈ બે રોટલી કરી નાખે, કાં કિંજલ તો કિંજલ મમ્મી રોટલી કરી નાખે. ટમેટાનો સંભારો છે તો હું શાક અને દાળ કરું જે મમ્મી ટમેટાને કટિંગ કરી દે, પણ ટમેટા ખાલી વઘારવાના જ રહે. મારો સંભારો તો મને બહુ જ ભાવે. જેનો કોઈનો પ્રિય હોય ને કાચા ટમેટાનો સંભારો એ કમેન્ટ કરજો પ્લીઝ મને એ કેવો ભાવે છે. અને ઓલરેડી ભાત ચડી ગયા છે તો ફટાફટ ફોન સાઈડમાં રાખું અને કિંજલ લોકો આવે તો આપણે પછી બધાને મળી લેશું. બોલો બોલો. યસ લગનમાં જવાનું એ તો અંદર વાપસ કહો ને બાર થોડું બધું ક્યાં તમે વયા જાઓ પાછા. આ મારે ચુલબુલી પિંકી પિંકી આ તમે માછી પાણી તમે મેચિંગ કર્યું યાદી કા? ઓહો આમ જોત ખરા હરક પદુડી. ઓહો હો હો નવા કપડા પહેર્યા છે. નાઇટ ડ્રેસ છે પણ દિવસે થોડું નાઇટ ડ્રેસ પહેરવાનું, બધું રાતે ન હોય નાઇટ ડ્રેસ. હે દિવસે પહેરવાનું હોય. હું રૂહી સારું છે ને? સાહેબના દીકરી તો ઢીંગલો આવ્યો ઢીંગલો આમ જો બા વાલી વાલી કરે. તાર નથી કર્યું બા ભાઈ વાલી વાલી? મારી ભાઈ કરી માથી ભાઈ મારી ભાઈ મારો કાનુડો ઢીંગો ક્યાં આવ્યા? ઓહો હો એમને આ દૂધી લઈને ધોકાવ નથી ને અમને કોઈને. દૂધીના પણ સ્પેશિયલ હા તો સારું થયું હવારો ફોન આવ્યો ને દૂધી લઈને જાય. હવાનો ફોન આવ્યો ને સામેથી તું હરખાઈ ગઈ. હા સામેથી ફોન આવ્યો રોકાવા આવું છું. અમને તો ખબર ન હોય તમારા ભાઈ ફોન હોતો એટલે સવારે સામે ફોન આવ્યો ને તો હરખાઈ ગયા. છેલ્લો આવડો મોટો લઈને તમને લાગે લગનમાં આવ્યા છો એવો આજે આ બાપ ફેલી ગઈ. હવે ધામા નાખવા તમે એમ કેમ જાવ તે જાવ છે એમ.
બસ શાંતિ છે ભાઈ. તમારે રાહ જોતા હતા, હરખ હતો આજ તો બહુ. સામેથી આવ્યો ને ફોન કે આમ આવી છે એટલે તો ટાઈમે આ તો બનાવવા ટાઈમે આવ્યા છે એટલે કામમાં લાગી જાય અમારે. દાળ ભાત કર્યા તારી ખુશીમાં, દાળ ભાત કર્યા. હા તારી ખુશીમાં નગર ચાકોટા જ બનતા હતા. હા તો ચલો હવે રસોઈ પાણી કંઈક શરૂ કરી દઈએ અમે. જોકે શરૂ જ છે, રસોડામાં જ હતા. તબિયત પાણી રેડે છે? 50% મોમ નાખની રસોઈ થાય. ના ના ભાઈ હો, વઘાર ને બધું મારા હાથમાં જ આવ્યું છે અત્યારે. જો વઘાર ને શાક નો વઘાર મારે જ કરવાનો હતો એટલે મમ્મી હા બીજા કઈ બાયફું છે મમ્મી બધું. મહેનત તો મેન મમ્મીની છે. હા હવે આપણે 3 જણી છે, મમ્મી ને પોરો આપણે 3 કરશું હવે. યસ તો વાગ્યા છે અત્યારે ફીટ 4 અને બધા જાગી ગયા છે. કિંજલ દીધું બહાર થોડુંક શોપિંગ માટે, થોડા કામ માટે બંને ગયા છે. અને મમ્મી એની બાજુમાં રૂહી, એની બાજુમાં આરુ, એની બાજુમાં મારું, એની બાજુમાં હું. અને તો ઊંઘ એટલી આવે ને આમ ત્યાં બે બંને બાંધે પડખા ખરે નથી. ઓઢું ઓઢવું છે. કોણ આમ કરતું તું? એવું કોણ કરતું તું? હે જમગુડી? અને મેં જ્યારથી બપોરનું કીધું છે મેં તો તારે મારે ભેગું સુરત આવું રોકાવા ત્યાર ને એમ કે તારે ઘરે ક્યારે જાઉં? મારે આવું તારે ઘરે ક્યારે જાઉં? મારું ઘર છે બીજા કોનું ઘર છે? કે નહીં આ બાનું ઘર તારું ઘર નથી, કે તારું તો આગું આગું છે કે સુરત છે એ. મેં કીધું ને એક વાર સુરત આવું મેં તારે રોકાવા ત્યાર ઘરે ક્યારે જાઉં છે. અત્યારે સફરજન બંનેને ખાવું છે એટલે બે હાલે છે હવે. બટ એવું નહીં કરવાનું, દીદીને દેવાનું બધું. હો દહીં ખાવાનું બધાને બસ. ત્યાં જો બે એપલ ખાય છે અને મારા માટે આકાશ બેસી ગયા છે મોસંબીનું જ્યુસ નીકાળવા માટે. જો પાલ ઉઠી જાય તો બંને માટે. છોકરીને પાવું તો પણ બે છોકરી અત્યારે ખખડે છે થોડી થોડી. એટલે કિંજલને કીધું તમે એવું કંઈ આપતા જ નહીં કે એને કરજો. મેં કટિંગ વધારે કર્યું હતું, મેં બધા માટે થઈ રહી છોકરીને. એ ગ્લાસ લઈને રૂહી બેસી ગઈ. પછી મારે કેવું પડ્યું કે મૂવી જોવા જઈને આવવું હોય ને એને જ્યુસ નહીં મળે, જ્યુસ પીવું હોય ને મૂવી જોવા નહીં લઈ જાય. એટલે ખાલી એટલું કીધું ને બે બીજાને વહી ગઈ. પછી બે ગઈ મારે એપલ ખાવ થઈ ગઈ. બે ત્યાં વહી ગઈ બાપા. મેં વાંધો નહીં, કારણ કે હમણાં બેની દવા લીધી થોડું કફ જેવું હોય અને મોસમીનું જ્યુસ એકદમ ઠંડુ કહેવાય એટલે પછી ખોટું નડી જાય ને પાછું કોઈ લેવું દવા એવું લેવું. અને એ તો ઠીક પછી હેરાન તો મમ્મીને જ થવાનું, છોકરાને મજાનો એટલે શું થાય આખો દી એને ગમે નહીં એટલે થયા કરે બધું. પણ એને ચલો ફોન સાઈડમાં રાખો ને મસ્ત મજાનો જ્યુસ પી લો મોસમીનું અને પાણી ઉઠી જાય. એના માટે પણ આકાશને કહું નીકાળે રાખીને ગાડીને મૂકી દે છે જ્યુસ, તો પછી કડવું થઈ જાય અને કાંઈ ટેસ્ટ બિલકુલ જેવો ફ્રેશ હોય એવો ફ્રેશ ટેસ્ટ નું આવે જ્યુસનો. એટલા માટે 4 તો વાગ્યા છે, જોઈએ ક્યારે ઉઠે છે એ. કારણ કે નક્કી હોય એના કામમાં હોય તો મને લેટી હોતી હોય એટલા માટે આપણને તો ખબર નથી હોતી એટલા માટે કંઈ ચલો પેલા આપણે જ્યુસ પી લઈ પછી આપણે ગાડી કરીએ. તો અત્યારે વાગ્યા છે 5 અને 4 રસોડામાં બધા 5 વાગ્યા તો પાછા બધા રસોડામાં આવી ગયા છે. જાય મમ્મી મમરા વગાડ્યા છે અને રૂહીની બધા કે ભેળ ખાવી છે. ઢીંગલી છે, ઢીંગલી ઓલી છે હા બનાવીશ ને. તો અત્યારે મારે ખાવી છે ભેળ એટલે અત્યારે આપણે ખાઈને જ જઈએ. કારણ કે પછી કેવું થાય કે મૂવી જોવા જઈએ ને ત્યાં ભૂખ લાગે મારે બિલકુલ ખવાય નહીં. કે આ તમે ધીમે ધીમે સ્ટાર્ટ પણ તો શું વેફર ને પગ ને બધું હોય તળેલું ને સારું હોય ના હોય. કારણ કે આપણે ખબર છે કે શું મને પ્રોબ્લેમ એટલા માટે. તો ત્યારે છોકરી માટે જેને ખાવે એના માટે મોડી ભેળ બનશે ચટણી વગરની. તો ત્યારે મમ્મી મસ્ત વગેરે છે આપણે ભેળ બનાવશું જે કોઈને ખાવી એના માટે બધા માટે બનશે. અને આકાશ ક્યાં ના આઈપેડ લઈને બેસી ગયા છે આકાશ. ઓહો ક્યારનો કાઉન્ટિંગ કરી રહ્યો છો 49,993. હવે ઓલરેડી ખાલી 7 સબસ્ક્રાઇબર ઘટી રહ્યા છે. એના માટેની એક મસ્ત મજાની રીલ્સ પણ બનાવી છે એટલે એટલા માટેથી અમે લાઈવ અત્યારે કાઉન્ટિંગ કરી રહ્યા છે કે લાઈવ અત્યારે પ્લસ થતા જાય એનું મસ્ત મજાનું શૂટ કરી છે. સાથે તમને બધાને એક થેન્ક યુ પણ કહી શકીએ. તો એના માટે અત્યારે હું લાઈવ કાઉન્ટિંગ હું અત્યારે જોઈ રહ્યો છું. ઓકે ડન. ચલો થઈ જશે. શું પપ્પા મંદિરે જઈએ એવા? હવે આપણે 50,000 સબસ્ક્રાઇબર ના ખાલી 7 ઘટે છે હવે. ખાલી 7 જ ઓનલી. હા કલાકમાં કે 5 વધી ગઈ કલાકમાં 5 જેવું થઈ ગયું છે. કાલે એક ઘરે પ્રોગ્રામ ઓલરેડી છે આપણે ફંક્શન છે એટલે બધું જોડે ન કરે ને એટલે પછી આપણે એમાં બધા કઈ ધ્યાન ન આપીએ ગઈએ એટલે એવું લાગે તો પછી પ્રમદી આપણે ફંક્શન મસ્ત કરશું આપણે. હા મમરાને ભેળ ખાવી કે ગરમ ગરમ મમરા ખાવા છે?